બેન શરમ લાગે એવું નહીં કરવાનું, શરમ લાગે એવું નહીં કરવાનું. બેસ્ટ ચા રાહુલભાઈ બારિયાની બોલ તો કરો. હા એમ તો કે તારી લાતો કરવો જ નહીં ને તો આપણે આમાં મોજ નહીં દેવાની, ગોળ નાખી દેવાનું એટલે મીઠું થઈ જાય છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો અત્યારે હું જાઉં છું માર્કેટમાં. આપણો થેલો લીધો છે, કાંટો છે. તો મિત્રો જો આપણા ભાઈઓ જાય છે, ગાડી ઉતારે છે. જો આપણે ભાઈબંધો છે, ટ્રાન્સપોર્ટ છે આપણી. હાલ આપણે આગળ નીકળીએ. વાવચોકમાં જવાનું છે, નકાદાદાની દુકાને, અને ભાઈ ત્યાંથી ભરવાનું છે પાણી. તો મિત્રો અત્યારે હું પહોંચી ગયો વાવચોકમાં, અને જો નકાદાદાની દુકાન આવી ગઈ છે. એટલે આપણે નકાદાદાને મળશું. સીતારામ દાદા, ના આપણી દુકાન છે નકાદાદાની. તો મિત્રો તળાજામાં આવો ને તો ભાઈ એકવાર જરૂરથી આવજો નકાદાદાની દુકાને, બાકી મજા આવશે. શું કેવું દાદા તમારે? હે મજા આવે ને? તો પેલા હે ને હું પાણીનો બાટલો ભરી આવું. ને જો ભાઈ આપણે તાજા તાજા ફાફડા બને છે. જો પૂરી તળાઈ છે, જો બધા છે. હાલો પેલા આપણે પાણી ભરીએ ઠંડી. હમણાં આવું પાછું લે. આપણા ભાઈ બંધ જો નાસ્તો કરે છે. હા આવ્યો આજે મિત્રો પેલા પાણી ભરી લઈએ પેલા. ભાઈ જો અહીંયા ફ્રીજ છે, ઠંડુ પાણી આવે છે. આપણે પહેલાં પાણી ભરી પછી નીકળીએ માર્કેટ બાજુ. બાટલો ભરી લીધો છે આપણે ઠંડા પાણીનો, બાકી નીકળીએ. નહીં તમે જમીન નાસ્તો કરી. આપણા મિત્ર કેમ છે કે તમે ભાઈ નાસ્તો કરો, પણ નહીં ભાઈ આપણે ઘરેથી નાસ્તો કરીને આવેલા છીએ. બોલો દાદા. ભૈરું અને મને 2 વાગે તમારી બાજુ આપણે ભૈરું રીંગણા ભીરા, રીંગણા પછી તુરિયા, ભીંડો, ચોળી, પછી હરગવો છે, કારેલા છે. એટલું ઘરેલું છે આપણે. બરોબર ને? ભીંડો કમજી લઈ ગયા હતા, આજકા થઈ ગયો હતો. કારેલા આવો લેવા. કડવા કારેલા, કડવા કારેલા. કારેલા તો કડવા જ નહીં ને? તો આપણે એમાં મોજ નહીં દેવાની, ગોળ નાખી દેવાનું એટલે મીઠું થઈ જાય છે. તો આવો તમે તારે લેવા. હાલો મોકલો તમે તારે. હાલો ભાઈ શું કેવું શેઠ? સારું ને? બાકી જો અહીંયા મયંકભાઈ ઉભા છે. આપણે બધું આમ તમે ઘરમાં ગરમ જ બને છે અત્યારે. હાલો ભાઈ ચાલો મિત્રો આપણે અત્યારે જઈએ છીએ માર્કેટમાં. બાકી જો આપણો વાવચોક છે અહીંયા. તો મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું માર્કેટમાં. ને ભાઈ આપણે છે ને ભાઈ અહીંયા બેહું છું. અહીંયા બેહીને આપણે બકાલો વેચું છું. બાજુવાળા બેન છે, પાડો છે, આપણે આ દુકાન છે એની નીચે આપણે બકાલો વેચું છું. મિત્રો હજી આપણું બકાલો આવ્યું છે નહીં, ટેમ્પામાં આવે છે. એ ટેમ્પો આવ્યો નથી, બાકી ટેમ્પો હજી આમથી ઉતારતો આવશે ને તો ભાઈ આપણું અહીંયા ઉતારશે. બાકી હાલો તમને આપણે આટા મારીએ કરતા. ભાઈબંધ છે આપણા અલી ભાઈ. સારું ને? ભૂરાભાઈ છે જો આમ મજામાં મજામાં. અહીંયા જો તમે આમ કેરી ગોઠવે છે અત્યારમાં ભૂરાભાઈ. કાંઈ ઘટે જ નહીં. હવે ભાવ ઘટી ગયા છે. 150 કિલો આવી જાવ તળાજા તાલુકામાં. કેરી એટલે એક નંબર, એમાં કાંઈ ઘટે નહીં ને વ્યાજબી ભાવમાં. તો હાલો તમને આપણા ભાઈબંધો સાથે મુલાકાત કરાવું. રાહુલભાઈ બટેટાવાળા, રાહુલભાઈ છે. પછી આપણા મોટા ભાઈ છે, હવે બટેટા વેચે છે. સીતારામ આલુ ભંડાર, બાપા સીતારામ. સંતોષભાઈને ઓળખાણ આપો. સંતોષભાઈ સંતોષભાઈ નું જીમ છે. કઈ જગ્યાએ છે આપણું જીમ? શક્તિ મોલની બાજુમાં. ઓકે. બાકી આપણી તળાજાની માર્કેટ જોવો અત્યારે ધીમે ધીમે અત્યારે ખુલ્લે છે. બધા જેમ આવતા છે એમ ખુલતા જાય છે. એ આપણું બકાલું આવ્યું છે નહીં. જો આ બેન બેઠા બેઠા ઘેરી વેચે. શું કહો તમે? હા વિડીયો બને છે. કેરી નો ભાવ 150 ની 2 કિલો.
150 ની 2 કિલો કેરી. અને જો ઓલા ભાઈબંધ આપણે આમ સામે બેઠા બેઠા દાંત કાઢે છે, અહીંયા આવું જોઈએ અમારે ફોન લે. હું તમે દાંત કાઢો બેઠા બેઠા? ખુશીના દાંત છે ભાઈ આ તો. ખુશીના દાંત? હા. એમ? એની ખુશી આવી ગઈ તમને? 1 મહિનાની વાવણીની. વાવણીની. અને ભાઈબંધને તો બકલ આવી ગયું છે એટલે તો ધીમે ધીમે એ ચાલુ કરી દીધું છે ગોઠવવાનું અને વેચવાનું. અને આપણે જે ટેમ્પામાં આવે છે એટલે આપણે આવશે એટલે આપણે પણ ધીમે ધીમે બધું ખોજશું ને પછી વેચવાનું ચાલુ કરી દઈશું. બરોબર ને? હાલો ભાઈ, હવે ભાઈબંધ કાંઈ બોલશે નહીં એટલે આપણે અહીંથી ભાગી જઈએ. હજી કે આપણા ભાઈબંધ છે ને તમને મુલાકાત કરાવું. જો બેઠો બેઠો બટેટા વેચે છે. જો બટેટા, ડુંગળી ને લસણ હોલસેલ. હા, હોલસેલમાં ભાઈ છૂટકે વેચે ને હોલસેલમાં પણ વેચે છે. પછી અત્યારે તો ચા દેતા તો મિત્રો ચા વિશે તો આપણે ચા પી લેવું ભાઈ રાહુલભાઈ ને બધા. આવો આવો લાવો ભાઈ, લાવો લાવો. બેસ્ટ ચા રાહુલભાઈ બારિયાલી. બોલ તો કરો. હા એમ તો કે ગરમી થઈ ગઈ લાગે. હા એમ તો કે વાત કરે ભાઈ. લે પાણી પી. ખમણો થોડું હોય ભલામણા ઉપાડી લેવાનું હોય. રાહુલભાઈ એટલે બોલ બોલ. દુકાને બોલો બોલો. ઘડીક વિચારમાં પડી ગયા બોલતો નહીં નહીં, હવે તો ચા પી નાખીએ. તો હાલો મિત્રો, આપણે ચા પાણી પીધા છે અને રાહુલભાઈ ભાગ્ય નીકળીએ આપણે થડા બાજુ. માલ આવી ગયો છે. તમારે ક્યાં મોકલવો છે? જો લાલાબેન શરમ લાગે એવું નહીં કરવાનું. શરમ લાગે એવું નહીં કરવાનું. તો મિત્રો આપણો માલ તો આવી ગયો છે. બોલો ને, આપણા ભાઈબંધને હાથ પડે છે એટલે જવું પડશે આપણે. હલો કલ્પેશભાઈ, કેમ છે? ઈશુભાઈ બેઠા. બાકી નો રાખવાના હોય. ઠીક બેન ને? હા, અમારા બેન છે. બકાલું લેવું તો આવી જજો તમે તારે. અમારી અહીંયા બેનની અહીંયા બધા અહીંયા તમે તારે. બાકી જો મિત્રો આપણો બકાલું તો આવી ગયો છે બધું. આ બધું આપણું બકાલું છે. ટેમ્પાવાળા ભાઈ ઉતારી મી ગયેલા છે ને ભાઈ અત્યારે છે ને પછી આપણે કશું એવું બધું પાથરીને થોડો કરીને વેચવા બેસી જાઉં. તો ચાલો મિત્રો પહેલાં આપણે થડો કરી નાખીએ પછી ડાયરેક્ટ થડો કરીને મળીએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણો થડો છે કમ્પ્લીટ થઈ ગયો છે. જોઈ શકો તમે આ રીતનું બધું બકાલો આપણે નાખી દીધું છે. અને મિત્રો આપણે વેચવા બેસી ગયા છીએ અને આપણી પ્લાઝાની માર્કેટ છે. ધીમે ધીમે પબ્લિક ચાલુ થઈ ગયું છે. જો અમે ભાઈબંધ છે આપણા, એ પણ બટેટા વેચવા બેસી ગયા છે. જોઈ શકો છો. અને મિત્રો થોડો ઘણો વેપાર પણ કર્યો છે આપણે. જો 50, 100, 110 રૂપિયા જેટલો આપણો વેપાર પણ થઈ ગયો છે. તો મિત્રો અહીંયા આપણો બ્લોગ પૂરો કરશું અને મળીશું એક નવા બ્લોગ સાથે. નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા જજો અને સાથે લાઈક કરતા જજો.